કેટલા લોકો ફર્સ્ટ ટાઈમ છે? શું નામ આપનું? ધીરેન મોદી. ધીરેનભાઈ મોદી. નરેન્દ્ર મોદીના સંબંધી છો? ના ના તમારું નામ? પટની સુનિલ. સુનિલભાઈ. ઓ ગુડ. આપ શું કરો? બેંકમાં જોબ છે? આપણે હું ફ્રી છું. ફ્રી છો? રાઈટ. તો મારી ઓળખાણ આપું તો મારું નામ અશ્વિન મિસ્ત્રી છે અને હું અમદાવાદ રહું છું અને બાય ક્વોલિફિકેશન હું બીએસસી એગ્રીકલ્ચર છું અને એઝ એ એગ્રીકલ્ચર ગ્રેજ્યુએટ મેં પ્રાઇવેટ કંપનીમાં જોબ કરેલી. પછી આઈસીઆઈસીઆઈ ગ્રુપ સાથે મેં 4 વર્ષ મેનેજર તરીકે કામ કરેલું. પછી મેં પોતાનો મારો ટ્રેડિશનલ બિઝનેસ પણ કરેલો અને આ બધું કરતાં કરતાં આ એક ઓપોર્ચ્યુનિટી સાથે હું છેલ્લા 8 વર્ષથી કામ કરું છું. રાઈટ. તો આજે તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ને સુનિલભાઈ મોદી સાહેબ, ખાલી તમે ઓપન માઇન્ડથી જોજો. કંઈ એવું જરૂરી નથી કે આ કરવું જ જોઈએ, પણ આ જોયા પછી તમને એવું લાગે કે આ કામ કરવા જેવું છે તો વિચારજો. ના લાગે તો કંઈ નુકસાન તો છે નહીં, બરાબર. પણ મારો તમને એક પ્રશ્ન છે સુનિલભાઈ, તમને એક્સ્ટ્રા પૈસા ગમે? તમને મોદી સાહેબ ગમે? કેટલા પૈસા હોય તો ગમે મહિને? 1 લાખ રૂપિયા જોઈએ. આપણે પ્લસ પ્લસ 1 પ્લસ. રાઈટ. આ પૈસા શું કામ વધારે જોઈએ છે? અધર ફેસિલિટી કઈ ફેસિલિટી વધારે. શું આવે? આજના જમાનામાં જોતા 1 લાખ ઊંચા જ પડે છે. તમને શું જરૂર છે 1 લાખની વધારે? બાળકોનું પાછળ ભવિષ્ય વિચારવું. યસ. એ પછી આપણે લાખ રૂપિયા કામ જોઈએ છે? સારી એવી ફેસિલિટી બધી ઘરમાં જોઈએ છે બધી. એમ કેવી ફેસિલિટી જોઈએ? થોડું કામ ક્લિયર કરો. સારો એવો બંગલો હોય, વાવ, ગ્રેટ. પછી સારું એવું ઘરની અંદર બધી ફેસિલિટી, ગાર્ડન હોય વાહ વાહ. પછી અને સારો એવો કિચન, રસોડો હોય. બરાબર. તમને ગાડી શોખ કરો છો એમ? છે જ મને. હા છે જ. પણ 1 લાખ વધારે આવે કઈ ગાડી લાવો? એનાથી વધારે મોટી લઈ શકાય. કઈ લાવો? કઈ ગમે? ફોર્ચ્યુનર છે. ગુડ. પરદેશ જવું ગમે? તો બસ સેમ તમે જે વિચારો છો ને એ વિચારીને જ હું આ કામ કરવા આવ્યો. મને પણ એવી ઈચ્છા હોય કે એક સારું ઘર હોય, એક સારી ગાડી હોય, પરદેશ ફરવા મળે, મજા આવે ને. રાઈટ. તો આપણે પૈસા જોઈએ છે પણ પૈસા જાય છે ક્યાં એ તો જોઈએ ને. આપણે પૈસા તો જોઈએ છે, આપણે પૈસા જાય છે ક્યાં? પૈસા ક્યાં જાય છે એ ખબર પડી જાય સુનિલભાઈ તો બધું મેનેજ થાય કે ના થાય. તો આજે હું તમને એક એવો રસ્તો બતાવીશ કે આપણા પૈસા જાય છે ક્યાં અને ક્યાંથી શું કરવાથી એ લીકેજ બંધ થાય અને આપણા બધા સપના પૂરા થાય અને આવી ઇન્કમ આવે તો મજા આવે કે ના? યસ. તો આપણે છીએ ને, આ મોદી સાહેબ છે કે સુનિલભાઈ છીએ, આપણે બધા છીએ ગ્રાહક. આપણે બધા કોણ છીએ? અને આપણા ઘરમાં છે ઘર ખર્ચ. ઘર ખર્ચ કરો સુનિલભાઈ. સવારે જાગીએ, ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી સ્પ્રે, ટેલિકોમ, ચા, કોફી, જમવાનું બનાવવાનું તેલ, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, પોતું કરવાનું, હેન્ડ વોશ, ફેસ વોશ, કઈ પ્રોડક્ટ વગર ના ચાલે? બધું જોઈએ ને? બધું લાવો છો ને? એના વગર ચાલશે? કોરોના હતા તોય ઘર ખર્ચ હતો, કોરોના નથી તોય ઘર ખર્ચ તો છે. રાઈટ. તો આ ઘર ખર્ચ છે ને હાલ આપણે ક્યાંથી લાવીએ છીએ? તો અત્યારે ધારો કે અહીંયા આગળ ડીમાર્ટ છે, આપણે ત્યાં જઈએ. રાઈટ. ડીમાર્ટમાં જઈએ અથવા કોઈની દુકાનમાં જઈએ અથવા કોઈ બીજા મોલમાં જઈએ છીએ ને. હવે આ ઘર ખર્ચ મોદી સાહેબ, હું તમને એક નવી દુકાન બતાવું, એક નવો મોલ બતાવું, એ દુકાનનું નામ છે વેસ્ટીજ. રાઈટ. તો પહેલા તો આનંદની વાત એ છે આ ભારતની કંપની છે. સુનિલભાઈ, ભારતનું વપરાય કે ના વપરાય? આપણે મોદી સાહેબ તો ભારતને પ્રમોટ કરે જ છે કે ભાઈ સ્વદેશી વસ્તુ અપનાવો. તો આપણી પ્રોડક્ટ ભારતની છે. બીજું, આપણી કંપની 21 વર્ષ જૂની છે. આપણા જોડે 350 પ્રોડક્ટ છે અને આપણો બિઝનેસ ઇન્ડિયા સિવાય બીજા 8 દેશમાં ચાલે છે. તો મોદી સાહેબ, ભારતનું પ્રોડક્ટ હોય અને સારી ક્વોલિટીનું હોય તો વપરાય કે ના વપરાય. સુનિલભાઈ, ડીમાર્ટમાં તો જઈએ જ છે. હવે હું તમને ખાલી બતાવું કે તમે ડીમાર્ટમાં જાઓ છો એની જગ્યાએ અહીં જશો તો શું ફરક પડે. રાઈટ. તો હું અહીંયા 4 ફાયદા બતાવું છું. સુનિલભાઈ, અત્યારે ટૂથપેસ્ટ કઈ વપરાય આપના ઘરમાં? કોલગેટ. રાઈટ. તો કોલગેટ તમે જ્યારે લેવા જાઓ મોદી સાહેબ તો તમે એમઆરપી આપવાના, એના પર લખેલી કિંમત. રાઈટ. તો વેસ્ટીજ એમ કહે છે કે તમે મારી પ્રોડક્ટ લો, હું તમને પહેલા જ દિવસથી 20 થી 25% લેસમાં આપું. મોદી સાહેબ,
મોલ કરે આટલું લેસ 20-25 ના કરે. સુનિલભાઈ કરે તો આ એક કે એવું કહે છે કે તમને આટલું લેસ આપે, સારું કહેવાય. બીજું કે આ ઘર ખર્ચ સુનિલભાઈ મહિને કેટલો હોય? 20,000. પણ હું જે પ્રોડક્ટ બોલ્યો એ 4-5 હજારની હોઈ શકે. ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પુ, હેર ઓઇલ, બોડી સ્પ્રે, ટેલ્કમ, ચા, કોફી, જમવાનું બનાવવાનું, કપડાં ધોવાનું, વાસણ ધોવાનું, હેન્ડ વોશ, એ બધું થાય. તો આવા આપણે 3-4 હજારનો ઘર ખર્ચ આપણે એક લઈને ચાલીએ કે આ ઘર ખર્ચ આપણે ડીમાર્ટમાં કરીએ સુનિલભાઈ, તો ડીમાર્ટમાંથી આપણને સ્કીમમાં શું મળે? કઈ મળે? 0. વેસ્ટેજ એમ કહે છે સુનિલભાઈ, તમે મારી જોડેથી પ્રોડક્ટ લો, હું તમને 10% MRP ની પ્રોડક્ટ તમારા બિલ ઉપર ફ્રી આપું. સારું કહેવાય? બિલ ઉપર તમે જે એમાઉન્ટ બની બિલિંગ એના ઉપર. સારું કહેવાય? સારું કહેવાય. ત્રીજું કે તમે મોદી સાહેબ 3-4 હજારનું બિલ ડીમાર્ટમાં બનાવ્યું, તમારા બેંક એકાઉન્ટમાં કેશબેક કેટલું આવે? કશું આવે? ના આવું જોઈએ. આવું જોઈએ. જો મારે નહીં આવે, મારા પપ્પાને નથી આવ્યું, એમના પપ્પાને નથી આવ્યું, આવું જોઈએ. આવું જ આવી નથી પણ આવે તો કેવું સારું. તો વેસ્ટેજ એમ કે છે હું તમને 5 થી લઈ 16% તમારું જે બિઝનેસ વોલ્યુમ બનશે એના પર દર મહિને હું તમને તમારા ઘર ખર્ચના બિઝનેસ વોલ્યુમ પર કેશબેક આપું. સારું કહેવાય? સારું કહેવાય. તમે તો બેંકમાં છો ને યાર, 5% કેશ આવે કેવું છે? સારું જ છે ને. અને ચોથું બહુ જ મહત્વની વસ્તુ, આપણા ઘરમાં ઘણી બધી પ્રોડક્ટો એવી છે કે જેના આપણે વપરાશ ગ્રાહક છીએ. કોલગેટ ખાલી થાય કોલગેટ જ આવે, વાઘ બકરી ખાલી થાય શું આવે? વાઘ બકરી જ આવે. તો આપણે એ બધી પ્રોડક્ટના વફાદાર ગ્રાહક છીએ. એ લોકો વફાદારીનું વળતર શું આપે? આખી જિંદગી વાઘ બકરી વાપરી, કદી ફોન આવ્યો 5,000 મોકલો? સુનિલભાઈ, વેસ્ટેજ કહે છે 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના મારી પ્રોડક્ટ વાપરો, હું તમને 5મા મહિને મારી પ્રોડક્ટ ભેટ આપું. ભેટ આપું. કેવી? મોદી સાહેબ, મહિને 3500 રૂપિયાની પ્રોડક્ટ તમે 4 મહિના માટે ઘર ખર્ચ જે અહીંથી કરતા તે અહીંથી કરવાનું ચાલુ કર્યો, તો 5મા મહિને કંપની તમને 2,500ના તમારા મનગમતા પ્રોડક્ટ ફ્રી આપે, તો કેવું કહેવાય? દર 4 મહિને 1 મહિનો ફ્રી, 12 મહિનામાં 3 મહિના પ્રોડક્ટ ફ્રી મળતી હોય તો અહીં જવાય કે અહીં જવાય? સુનિલભાઈ, સિમ્પલ વાત છે ને. તો આને આપણે પર્સન્ટેજમાં કન્વર્ટ કરીએ ને તો આ ફાયદો આશરે 20%નો ફાયદો થાય. તો એઝ અ રજિસ્ટર કસ્ટમર બની અહીં જઈએ છીએ એની જગ્યાએ અહીં જઈશું તો 20 થી 25% લેસ, 10%ની પ્રોડક્ટ ફ્રી, કેશબેક અને વફાદારીનું વળતર ટોટલ મારો તો એવરેજ તમને 50 થી 55% ડિસ્કાઉન્ટમાં વેસ્ટેજના પ્રોડક્ટ મળતા હોય તો અહીં જવાય કે અહીં જવાય? વેસ્ટેજ જવાય. સુનિલભાઈ, પાકું? આમાં કઈ વિચાર કરવો પડે કે ના જવાય કે જવાય? સિમ્પલ અહીંથી અહીં જવાનું છે. તો સાહેબ મને છે ને આટલી જ ખબર પડી સુનિલભાઈ કે હું કસ્ટમર તો છું જ, મારે બજારમાં તો જતો હતો, મોલમાં તો જતો હતો, એની જગ્યાએ અહીં જવું છે. કંઈ નવું કરવાનું કીધું મેં? ઘેર બેઠા પ્રોડક્ટ આવે, ઓનલાઈન ઓર્ડર આપો ને વેસ્ટેજની એપથી, તો ઘેર બેઠા પ્રોડક્ટ આવે, આપણે ક્યાં લેવાય નથી જવું. સારું કહેવાય? હા. તો આ વાતો થઈ કસ્ટમરની. હવે આપણે આ પૈસા કમાવા છે, 1 લાખ રૂપિયા ફોર્ચ્યુનર લાવી છે, રાઈટ? તો અહીં આગળ છે ને પૈસા કમાવા માટે કશું નવું નથી કરવાનું, ખાલી જરૂર છે તમારા ઘર ખર્ચની. મોદી સાહેબ, રાઈટ? આપણે શું છે જરૂર છે? ઘર ખર્ચ. ક્યાંથી કરીશું? વેસ્ટેજમાંથી કરીશું, રાઈટ? તો અહીં આગળ છે ને આપણે ખાલી આપણો ઘર ખર્ચ વેસ્ટેજમાંથી કરીએ. હવે પૈસા કમાવા માટે, આપણા ડ્રીમ પૂરા કરવા માટે આપણા ગ્રાહકના સ્વભાવનો ઉપયોગ કરો. આપણે બધા કોણ છીએ? ગ્રાહક. અને ગ્રાહકનો સ્વભાવ કયો? ગ્રાહક 2 કામ કરે, ગ્રાહક કરે ખર્ચા અને ગ્રાહક કરે ચર્ચા. ગ્રાહક શું કરે? ખર્ચા કરે, ચર્ચા કરે. તમે કોઈ ચર્ચા કરો સુનિલભાઈ? કરો? તમે કરો ચર્ચા? તમે કરો? ઘણા લોકોનું પૂછું દશરથભાઈ કે અમે નહીં કરતા ચર્ચા. હું તમને એક એક્ઝામ્પલ આપું સુનિલભાઈ. અમે પાટણમાં પહેલી વાર આવ્યો છું. અમારે આ મીટિંગ પછી જમવું હોય તો કઈ હોટલ સારી? કઈ કાઠિયાવાડી? બંસી કાઠિયાવાડી. એટલે આ બંસી કાઠિયાવાડી તમે ચર્ચા કરી? તમારી ભાગીદારી છે ને એમાં? અનુભવ છે. તમને બંસીવાળાએ કદી કીધું જાહેરાત કરવાનું? ના. તો આપણે શું કર્યું? જાહેરાત કરી. તો
તો બંસી હોટલ નું નેટવર્ક કોણ વધારે છે? ગ્રાહક ગ્રાહક. ગ્રાહક એક ગ્રાહક લોકોની હોટલો ચલાવે છે, લોકોના કપડાના શોરૂમ ચલાવે છે, લોકોના દાગીનાના શોરૂમ ચલાવે છે, લોકોના ડોક્ટરના દવાખાના કસ્ટમર ચલાવે છે. ચલાવે છે કે નહીં ચલાવે? ચલાવે. આપણે જાહેરાત કરીએ છીએ ને, જાહેરાત કરીને આપણને શું મળ્યું? કશું મળ્યું? એ જ કામ સુનિલભાઈ અહીં કરવાથી 1 લાખ રૂપિયાનું ફોર્ચ્યુનર આવતું હોય તો જાહેરાત ના કરે. એની આગળ આપણે ચર્ચા કરવી છે. સુનિલભાઈ, તમારા ફોનમાં કેટલા કોન્ટેક્ટ છે? વધારે છે મને. 3,000 ઓ માય ગોડ, 3000. તો 3000 લોકોના કોન્ટેક્ટ છે તમારા ફોનમાં. 3000 માંથી કોના ઘરમાં ઘર ખર્ચ નથી? બધાના ભૂલી ગયા? છે. બધાના ઘરમાં ઘર ખર્ચ છે. તમારા ફોનમાં 100-200 કોન્ટેક્ટ હશે, બધાના ઘરમાં ઘર ખર્ચ છે. આમાંથી આપણે 100 લોકોને સુનિલભાઈ સમય મળે ત્યારે, તમારી હાલ જે જોબ છે એને બંધ કરવી, સમય મળે ત્યારે આશરે 100 લોકોને મેં જે 4 ફાયદા બતાવ્યા એ આપણે સમજાવીએ તો 100 માંથી કેટલા લોકો વેસ્ટેજમાંથી પ્રોડક્ટ લેવા તૈયાર થાય? કેટલા? 50 જેવા તો કેટલા? 100 જણને બધે કેટલા લોકો તૈયાર? 10 10, રાઈટ? તો અહીં આગળ તમારી વાત, તમારા 2 મિત્રો, તમારા 2 પાડોશી અને તમારા 2 સંબંધી, 6 લોકો તમારી વાતમાં નથી. કેટલા? 6 મળે? 6 6 મળે કે ના મળે? મળે. આ 6 લોકો રજીસ્ટર થાય છે સુનિલભાઈ. આ જરૂરી નથી બધા પાટણમાં જ હોય. કોઈ પાટણ હોય, ચાણસ્મા હોય, મહેસાણા હોય, બરોડા હોય, અમદાવાદ હોય, ફિલિપાઇન્સ હોય, ઓમાન હોય, દુબઈ હોય, થાઈલેન્ડ હોય. આપણો બિઝનેસ 8 દેશમાં ચાલે છે. તો આ 6 લોકો જોડાયા, 6 અને 1 7 લોકોની આપણી ટીમ બની. ટીમ તો બંસી રેસ્ટોરન્ટમાં બનતી હતી, બનતી. પણ આપણા ઘરે કશું આવતું. આ 7 લોકો પોતાના ઘર માટે 4000 ની પ્રોડક્ટ લાવે છે, તો 28000 નું ટર્નઓવર સુનિલભાઈનું વેસ્ટેજમાં જાય. રાઈટ? તો આ જે લોકો તમારા સાથે 6 લોકો જોડાયા ને, એ લોકોને 5% પ્રમાણે કેશબેક આવે. અને અહીંયા સુનિલભાઈ અને મોદી કાકા 8%ના લેવલે છે. તો તમારા ઘરે એક નાનકડી આવક 800 થી 1000 રૂપિયા આવે. સારું કહેવાય? સારું કહેવાય. આજ સુધી ઘર ખર્ચ કર્યો કેટલા રૂપિયા આવ્યા? કશું આવ્યું નથી ભાઈ. આયા? રાઈટ? તમારી ફ્રેન્ડનું નામ આપો ને જેને આપણા બિઝનેસ બતાવો ભાઈ. રાકેશભાઈ ક્યાં રહે છે? મારી બાજુમાં શું કરે છે? મેનેજર છે. ગુડ. રાકેશભાઈ વેસ્ટેજમાંથી પ્રોડક્ટ લાવ્યા, એમને સારા લાગ્યા, તો એ ખર્ચાની ચર્ચા કરવાના. યસ. એમના 100 જણને જેને આપણે બધા ના ઓળખતા હોય, તો રાકેશભાઈ એમના 100 લોકોનું માહિતી આપે છે. એમની જોડે પણ 2 પાડોશી, 2 સંબંધી, 2 મિત્રો જોડાય છે. એવું સમજીએ કે આ દરેક માણસો 6 લોકોના બિઝનેસમાં સ્પોન્સર કરે છે. તો 6 લોકો આ બિઝનેસમાં 6 જણા લાવે તો 36 અને જૂના 7. આપણી ટીમ કેટલી બની? 43. સુનિલભાઈ, આ 43 લોકો આપણે લાયા? લોકોને લાયા. હવે મોદી સાહેબ મને કહો, આ 43 લોકોના ઘરમાં બીજા મહિને ઘર ખર્ચની પ્રોડક્ટ ખાલી થવાની કે નહીં થવાની? ખાલી થવાનું. વેસ્ટેજની પ્રોડક્ટ 50% ડિસ્કાઉન્ટમાં પાછા લાવવાના કે નહીં લાવવાના? લાવવાના. તો આ લોકો પોતાના ઘર માટે 4000 ની પ્રોડક્ટ લાવે છે, તો 1,72,000 નું ટર્નઓવર આપણું વેસ્ટેજમાં જાય. રાઈટ? તો આ લોકોને 5% નો લાભ મળે, રાકેશભાઈને 8% નો લાભ મળે, ત્યારે સુનિલભાઈ અહીંયા 16% ના લેવલે આવે, તો સુનિલભાઈની મહિનાની આવક 15 થી 17,000 રૂપિયા થાય. સારું કહેવાય. 15-17,000. અહીંયા જોબ કરતા કેટલા લોકો છે? તમે જોબ કરો? તમે શેમાં જોબ છે? તમને વાંધો ના, તમે પગાર કહી શકો? પગાર 15,000. કેટલું ભણ્યા? 15,000 કમાવા? કેટલા વર્ષ મહેનત કરી? અત્યારે જોબ કેટલા વર્ષથી જોબ કરો તમે? 12મું ભણ્યા પછી 2 વર્ષ જોબ કરે છે, ત્યારે આવક આવે છે. આવી આવક અમારા બધાને 3 મહિનામાં આવી ગઈ. સારું કહેવાય? આ કરાય? પાર્ટ ટાઈમ કરાય કે ના કરાય? હે સુનિલભાઈ? રાઈટ? તો ઘર ખર્ચ 4,000 નો કર્યો, ઘરે 15,000 આવ્યા. આ પ્રોડક્ટ મફત થયા કે નહીં? મને દિલથી કહો યાર, કોલગેટ સારી જ છે, ક્યારે મફત થશે? વાઘ બકરી સારી જ છે, ક્યારે મફત થશે? પૈસા કમાઈને આપશે? અહીં પૈસા આવતા જ ના વપરાય? એક સ્ટેપ આગળ જઈએ કે સુનિલભાઈ, તમારા ઘરે જેમ 15-17,000 આવ્યા ને, એમ રાકેશભાઈને કમાવાનું મન ના થાય? તો રાકેશભાઈ એનું નેટવર્ક
રાકેશભાઈ એના માટે બનાવે છે, નહીં કે સુનિલભાઈ માટે. આ દરેક માણસનું નેટવર્ક આ રીતે ડુપ્લિકેટ થાય ને તો તમારી ટીમ 250 લોકોની બને. અને 250 લોકો પોતાના ઘર માટે 4000 નો સામાન લાવે તો 10 લાખ રૂપિયાનું મહિને ટર્નઓવર થાય. સારું કહેવાય? સારું કહેવાય. કોઈ બિઝનેસમેન છે અહીંયા, કોઈ ધંધો કરતા હોય તો 10 લાખનું ટર્નઓવર કેવું કહેવાય? 12 મહિને 1 કરોડ 20 લાખનું ટર્નઓવર થયું. સારું કહેવાય? એક કંપનીથી. તો આવું કામ થાય સુનિલભાઈ તો મોદી સાહેબ તમારી મહિનાની આવક 1 લાખ રૂપિયા થાય. 1 લાખ રૂપિયા તમે બોલ્યા હતા કે આવો સારું આવી ગયા હે 1 લાખ આવે તો ફોર્ચ્યુનરનું ડ્રીમ પૂરું ના થાય, ઘર સારું ના મળે, પરદેશ જવા ના મળે હે. તો હું છે ને આવી ઇન્કમ માટે જ આવ્યો હતો. આટલું કામ કરતા મને 17 મહિના લાગ્યા. કેટલા? 17 મહિના. સાહેબ મને કોઈ એવો ધંધો બતાવો, કોઈ એવી નોકરી બતાવો 17 મહિનામાં લાખ રૂપિયા કમાય. સાહેબ આ સિસ્ટમથી જો મહેનત કરો, આ ગણિત જ છે ને, આ ગણિત છે, આવું કોઈ જાદુ છે ને. આટલું કામ અહીંયા બેઠેલા ઘણા લોકોના ઘેર આવા પૈસા અહીંથી આવી રહ્યા છે. આમાં કયું નુકસાન? અહીં કોઈ તમારી દુકાન છે? ના. કોઈ દુકાન નહીં, માલસ્ટોક નહીં, ઉઘરાણી નહીં, લાવવાનું નહીં, વેચવાનું નહીં, બનાવવાનું નહીં, ગેરંટી નહીં, વોરંટી નહીં, એમ્પ્લોય નહીં, બોસ નહીં, કોઈ કરું બોસ? કોઈ લાયબિલિટી નહીં. આવી ઇન્કમ આવે કરીશું દુકાન ઘર ખર્ચ ઘર ખર્ચ. જે છે જ. સુનિલભાઈ આ કામ નહીં કરો તો આ ઘર ખર્ચ બંધ થઈ જશે. તો મને આટલી ખબર પડી, હું કસ્ટમર છું, મારો ઘર ખર્ચ ડીમાર્ટનું ટર્નઓવર છે, ડીમાર્ટ પૈસા કમાય છે. આ જ ઘર ખર્ચ અહીંયા ટર્ન મારો ડાયવર્ઝન માર્યું ને આ લેવલે પહોંચ્યા. અહીંયા આપણે બહુ ડિટેલમાં નથી જતા, પણ અહીં આગળ છે ને આ બિઝનેસમાં 9 પ્રકારની આવક છે. અને 9 પ્રકારની આવક હું તમને નથી બતાવતો, પણ 3 પ્રકારની આવક એવી છે કે જે ઇન્કમ જોઈ હું આ બિઝનેસમાં આવ્યો હતો, હું એટ્રેક્ટ થયો હતો. એમાં પહેલી ઇન્કમ છે, આ બિઝનેસમાં એક લેવલ આવે છે, એ તમે અચીવ કરો ને તો કંપની તમને ટ્રાવેલ ફંડ આપે. આ ટ્રાવેલ ફંડથી વર્ષમાં 3 વાર કંપની આપણને પરદેશ ફરવા લઈ જાય. સુનિલભાઈ મફત. સારું કહેવાય? 3 વાર. 3 વાર મફત. સારું કહેવાય? સારું કહેવાય. વાઘ બકરી વાપરીને ક્યારે ફરવા જવા મળશે? કોલગેટ વાપરીને ક્યારે ફરવા જવા મળશે? તો મેં જ્યારે આ પહેલી વાર આ બિઝનેસ જોયો હતો ને સુનિલભાઈ, તો આ ટ્રાવેલ ફંડ મેં સાંભળીને તો આજે હું યાદ પડે આપણને મળી જ નથી. પણ થેન્ક યુ વેસ્ટીજ. હમણાં અમે ફેબ્રુઆરીમાં ક્રૂઝમાં ફરવા ગયા હતા. અહીંથી દુબઈ પ્લેનમાં ગયા, આખો દિવસ દુબઈ બતાવ્યું. સાહેબ દુબઈમાં અમને જે સ્ટે આપ્યો હતો ને જે હોટલ, એ 40 માટે ડબલ સિઝન એનું નામ છે. તમે ગૂગલ કરજો, 27,000 ભાડું છે. હવે હું જાતે ફરવા ગયો ને તો 27,000ના ભાડામાં રહું? ના. હું મારા બેનના ઘેર જાઉં. પણ થેન્ક યુ વેસ્ટીજ, એને આવી સારી સગવડ આપી. પછી બીજે દિવસે ક્રૂઝમાં અમને કતાર લઈ ગયા. 2 નાઇટ 13 માળના જહાજમાં અમે રોકાયા. કંપની અમને ખૂબ ફેસિલિટી બી. પાછા આવ્યા ખિસ્સામાં નહીં. મજા આવે. હસબન્ડ વાઈફ ગયા. સારું કહેવાય? સારું. યસ અહીંથી આબુ કેટલું થાય? આપણે હું મારા વાઈફને કદી આબુ નહોતો લઈ ગયો. નજીક જ છે ને. થેન્ક યુ વેસ્ટીજ. મેં શું ખાલી મારી પ્રોડક્ટ કરીને મને ફોરેન ટ્રીપ મળે. સારું કહેવાય? રાઈટ. બીજું આ બિઝનેસમાં તમે એક લેવલ એચીવ કરો ને તો કાર ફંડ મળે. અને આ કાર ફંડ મહિને 80,000 સુધી મળે. અને આ 80,000થી ભારતમાં 12,000 ફેમિલી અહીંથી કાર લાયા. કેવી? બલેનો, i20 એવી. અને 350 લોકો એવા છે ને સુનિલભાઈ, જેના જોડે ઓડી, BMW, મર્સિડીઝ, જેગુઆર, પોર્શા છે. રાઈટ. તો 80,000 રૂપિયા દર મહિને તમને વેસ્ટેજ આપે તો ફોર્ચ્યુનર ના આવે સાહેબ? ડ્રીમ પૂરું ના થાય? પણ મને એક વસ્તુ સાચું કહેવું, હાલ જોબ કરીને ફોર્ચ્યુનર ક્યારે લે છે? લોંગ સમય પછી ઉંમર જતી રહે ફોર્ચ્યુનરની મજા આવે. આમની ઉંમરમાં ફોર્ચ્યુનર મર્સિડીઝ આવે તો મજા આવે. દરેક સમયની વેલ્યુ છે. હે તો હું મિડલ ક્લાસથી છું. ઓનેસ્ટલી કહું, મારા જો મારુતિ 8 સુધી વધારે નથી. મેં જિંદગીમાં વિચાર્યું નહોતું કે મારુતિથી મોટી ગાડી બનશે. હું સાચું કહું, થેન્ક યુ વેસ્ટીજ. મેં આ કામ કર્યું નથી. 14 મહિનામાં મારા ઘરે પહેલી વાર 10 લાખની i20. રાઈટ. કોરોનાની બીજી લેયર આવી ને ત્યારે મેં અહીંથી હેરિયર લીધી. ત્રીજી હમણાં મેં એક નાનકડી અમદાવાદમાં ટ્રાફિકના પ્રોબ્લેમ સોલ્વ થાય એટલા માટે ટિયાગો લીધી. એઝ અ મિડલ ક્લાસ મેં જિંદગીમાં નહોતું વિચાર્યું કે ગાડી બદલાશે.
મેં ખાલી મારી પ્રોડક્ટ બદલીને ગાડીઓ બદલી. સારું કહેવાય? સારું છે. અને ત્રીજું, આ બિઝનેસમાં એક લેવલ તમે અચીવ કરો મોદી સાહેબ, તો તમને કંપની હાઉસ ફંડ આવે, ઘર બનાવવા પૈસા. અને ભારતમાં 7,000 પરિવાર એવા છે કે જેમને અહીંથી ઘર બનાવ્યા. અને મને પ્રાઉડ થાય છે, અહીંયા પાટણના એક બેન છે દીપાલીબેન પતરાવાલા, એમના પાડોશી જીતેન્દ્ર છે, એક્ટર. યસ. એ અને પેલા એકતા કપૂર જોડે જોગિંગ કરવા જાય લોનાવાલા, પાડોશી છે. આ બિઝનેસમાંથી એમને વિલા લીધી. તો આપણું એ સપનું પૂરું થાય. તો મારું ઘર હિંમતનગરમાં છે, મારા ફાધરે આવેલું, તો મને એમ થયું કે મારું પોતાનું ઘર અમદાવાદમાં લેવું જોઈએ. હવે 13 વર્ષથી અમદાવાદમાં રહીએ છીએ. હું ટ્રેડિશનલ બિઝનેસ કરતો હતો ને એમાં આવનારા 10 વર્ષ સુધી મને ખબર નહોતી કે મારું ઘર લેવાઈ શકશે. પણ થેન્ક યુ વેસ્ટીજ, મેં આ બિઝનેસ કર્યો ને તો આજે અમે અમદાવાદમાં 3 BHK 285 વારનો ફ્લેટ અહીંથી લીધો. ગ્રેટ. રાઈટ. તો અહીંથી મારું ઘરનું સપનું પૂરું થયું. જે ફ્લેટની કિંમત અત્યારે 1.25 કરોડ છે એ હંસપુરામાં. એ જ ફ્લેટ જો કરણના એરિયામાં હોય તો ફ્લેટ 3 કરોડ થઈ જાય. તો સાહેબ, આ 3 સપના દરેક મધ્યમ વર્ગના હોય છે. આ 3 સપના મારા પૂરા થયા. લોકો એમ કહે છે કે વેસ્ટીજની ટૂથપેસ્ટથી દાંત ચમકે. સાહેબ, મેં તો આ ટૂથપેસ્ટ બદલીને તો જીવન ચમકી. યસ. આ ધંધામાં મેં જ્યારે આવ્યો સુનિલભાઈ ત્યારે મેં એવું સાંભળ્યું હતું કે આ ધંધામાં સલામત આવક છે. ઓનેસ્ટલી બહુ સલામત આવક મેં ક્યારેય જોયેલી નથી કે સલામત આવક શું કહેવાય. પણ કોરોનામાં ખબર પડી સલામત આવક શું કહેવાય. કોરોનામાં બધું બંધ હતું ને, પણ ચા પીવાનું બંધ હતું, નાવા ધોવાનું બંધ હતું. સાહેબ, કોરોનામાં દર મહિને આવી 6 આંકડામાં અમારા ઘરે આવક આવતી હતી. અમે શું કર્યું? તો ત્યારે મને ખબર પડી સારું ઘરનો ઉમરો ઓળંગ્યા વગર જો ઘરમાં પૈસા આવતા સારું છે. સાહેબ, આ અનુભવ મેં કર્યો. 2023માં મારી દીકરી કેનેડા છે, અમે સુનિલભાઈ કેનેડા 2 મહિના માટે ગયા હતા. સુનિલભાઈ, મારી દીકરી મને કે સપ્ટેમ્બરમાં મારે પાછું આવવાનું. મને કે તમે દિવાળી કરીને જાઓ. દિવાળી કરવામાં 3 મહિના વધારે રહેવું પડે. અમે 5 મહિના મોદી સાહેબ વધારે રહ્યા, કેનેડામાં રહ્યા. મને દિલથી કહો, 5 મહિના સુનિલભાઈ જોબ પર ના જાય છું, રાઈટ? 5 મહિના દુકાન બંધ રહે, શું થાય? તકલીફ પડી જાય, ઇન્કમ બંધ થઈ જાય, પાર્ટી Income બંધ ગઈ, થઈ લોકો વાતો કરે. 5 મહિના હું કેનેડા હતો ને, મારું નેટવર્ક તો ચાલુ હતું ને, ટર્નઓવર ચાલુ. ત્યારે ખબર પડી સાલા આ તો ગજબ બિઝનેસ છે. અને બીજું, આ ધંધાની એક બહુ જ સારી વસ્તુ મને લાગી, પવિત્રતા. મેં તમને પૈસા ભરવાના કીધા, આમાં પૈસા ભરવાના કીધા, આમાં રૂપિયા નહીં રોકવાના. તો પૈસા લગાવવાના ના હોય, પાર્ટ ટાઈમ થાય હોય, આમ તમને કોઈ મદદ કરવા તૈયાર હોય અને ફોર્ચ્યુનર આવે એવી હોય તો આ કામ ના કરાય. આટલો સરળ ધંધો છે આ દુનિયાનો, આ ધરતી પરનો આ પવિત્ર ધંધો છે. તો અમે બધા આ કામ અત્યારે એટલા બધા પેશનેટ કરીએ છીએ. કેમ? આ બધું જોયું, સપના જોયા હતા, એ પૂરા થયા. તો જો તમારા આવા સપના અને તમે ઈચ્છતા હોય વહેલા પૂરા થાય, પૂરા તો કરશે જ ભગવાન, બધાના સપના પૂરા કરશે, પણ ટાઈમે પૂરા કરવા હોય આ એક પ્લેટફોર્મ છે, રાઈટ? કશું નવું નથી કરવાનું, ખાલી ઘર ખર્ચની જગ્યા બદલવાની છે, પ્રોડક્ટ બદલવાની છે, રાઈટ? તો અહીંયા અમારું બિઝનેસ પ્રેઝન્ટેશન પૂરું થાય છે અને પ્લીઝ બેક ટુ હોસ્ટ.